કીધું કે તમે 30 વર્ષથી તમારું શાસન કેવી રીતે બચી શકે એ આયોજનો તો ખૂબ સારી રીતે કરી લો છો, પણ થોડાક વરસાદની અંદર આ શહેર આખું તરબોળ થઈ જાય છે, ખાડી પૂરો આવે છે, તો આ શહેરને બચાવવાના આયોજન તમારી સત્તા 30 વર્ષની છે તો પણ તમે કરી શક્યા નથી. આટલા જ મારા પ્રશ્નમાં સામાન્ય સભામાંથી મને સસ્પેન્ડ કરી દેવામાં આવી. મેયરમાં ભાજપ શાસકોમાં તેવડ હોય તો આવતી સામાન્ય સભા લાઈવ કરી બતાવે. આ 30 વર્ષની પોલ એમની ના ખુલ્લી પડે અને 30 વર્ષમાં એ નિષ્ફળ ગયા છે એ સાબિત ન થાય એટલા માટે અમારો અવાજ દબાવી દેવામાં આવે છે. અમને સભામાં બોલવા જ નથી દેવામાં આવતા. 46 લોકો મૃત્યુ પામ્યા. આના જવાબદાર કોણ? આ કોના માર્ગદર્શન હેઠળ ખાડીપુર આવ્યું હતું અને એવું કેવું માર્ગદર્શન હતું કે ખાડીપુર આવ્યું પછી આટલા લોકોના 46 કરતા વધુ લોકોના મૃત્યુ થયા? મારે માફી શેની માંગવાની? મેં લોકોના જે પ્રશ્ન છે, લોકો દર વખતે ખાડીપુરમાં હેરાન થાય છે એ બાબતે રજૂઆત કરીને એ બાબતે હું રજૂઆત કરતી હતી તો એ સભામાંથી મને સસ્પેન્ડ કરી દેવામાં આવી. રચનાબેનને એને એમ કીધું કે માફી માંગે. અરે ખાડીપુર ટળી જતું હોય તો અમે દંડવત પ્રણામ કરીને માફી માંગી. મેયરને અમે ખાલી એટલો જ સવાલ પૂછ્યો કે ખાડીપુર ન ફરીવાર આવે એના આયોજનો પૂછે તો એમના પાસે તાકાત નહોતી અમને જવાબ આપવાની. એ લોકો એવું ઈચ્છે છે કે વિપક્ષ વગરનું શાસન હોવું જોઈએ. 30 વર્ષથી સત્તામાં છો છતાં પણ ખાડીપુરનું કાયમી નિવારણ કેમ નહીં? માત્ર આ એક પ્રશ્નથી સુરત મહાનગરપાલિકામાં યોજાયેલી સામાન્ય સભામાં આપના કોર્પોરેટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મારી સાથે છે રચનાબેન હિરપરા કે જેમને સામાન્ય સભામાંથી આગામી 2 સભા માટે પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આપણે એમની સાથે વાત કરીએ કે સમગ્ર સ્થિતિ શું હતી અને માત્ર એક જ પ્રશ્નથી મેયરશ્રીએ શા માટે સસ્પેન્ડ કર્યા. જી બેન, મેયરશ્રીએ આપને સસ્પેન્ડ કર્યા છે, શું કારણ હતું અને શું માહોલ હતો? કાલની જે સામાન્ય સભાની અંદર પહેલા તો ખાડીપુર બાબતે જે વાહવાહી લૂંટવાના પ્રયાસ કરી રહ્યા હતા કે ખાડીપુરમાં અમે આ સહાય કરી તે સહાય કરી, અમારા ફલાણા નેતાના માર્ગદર્શન હેઠળ અમે કામગીરી કરી, એ બધા વાહવાહી લૂંટવાની વાતો જે શાસક પક્ષના કોર્પોરેટરો છે કરી રહ્યા હતા. ત્યારે જે વાસ્તવિકતા હતી એ વાસ્તવિકતા મેં જયારે કહેવાનું શરૂ કર્યું એટલે તમામ લોકો ઉગ્ર થયા અને એમને આ વાત પચી નહીં. મેં કીધું કે તમે 30 વર્ષથી તમારું શાસન કેવી રીતે બચી શકે એ આયોજનો તો ખૂબ સારી રીતે કરી લો છો, પણ થોડાક વરસાદની અંદર આ શહેર આખું તરબોળ થઈ જાય છે, ખાડી પૂરો આવે છે, તો આ શહેરને બચાવવાના આયોજન તમારી સત્તા 30 વર્ષની છે તો પણ તમે કરી શક્યા નથી. આટલા જ મારા પ્રશ્નમાં સામાન્ય સભામાંથી મને સસ્પેન્ડ કરી દેવામાં આવી અને 2 સભા માટે મને સામાન્ય સભામાં એન્ટ્રી નહીં મળે આવું પણ કહેવામાં આવ્યું અને હું માફી નહીં માંગુ ત્યાં સુધી મને સભામાં નહીં આવવા દે આવું પણ કહેવામાં આવ્યું. મારે માફી શેની માંગવાની? મેં લોકોના જે પ્રશ્ન છે, લોકો દર વખતે ખાડીપુરમાં હેરાન થાય છે એ બાબતે રજૂઆત કરીને એ બાબતે હું રજૂઆત કરતી હતી તો એ સભામાંથી મને સસ્પેન્ડ કરી દેવામાં આવી. બેન, સામાન્ય સભામાં મુખ્યત્વે ચર્ચાઓ શું થતી હોય છે અને તમે કહ્યું એ પ્રમાણે કે ભાજપના લોકો માત્ર વાહવાહી લેતા હતા, તો તમે ચર્ચા કરવા શું માંગતા હતા અને તમને ચર્ચા માટેનો સમય ક્યારે આપવામાં આવ્યો હતો ને એ સમગ્ર બાબત? મને ચર્ચા કરવાનો સમય 4:45 આજુબાજુ ચર્ચા કરવાનો સમય મને આપ્યો. ખરેખર સામાન્ય સભા એટલા માટે હોય છે કે આ શહેરના હિતની અંદર જે કામો થતા હોય છે એ કામોની ચર્ચા કરવાની હોય છે. જ્યાં ખોટું થતું હોય ત્યાં અધિકારીઓનું છે, મેયરશ્રીઓનું છે, કમિશનરશ્રીઓનું ધ્યાન દોરવાનું હોય છે, પરંતુ આ કોઈ ચર્ચા થતી નથી. આ સામાન્ય સભા દરમિયાન તમે જે પ્રશ્નો ઉઠાવ્યા એના જવાબમાં જે સત્તા પક્ષ છે, સત્તા પક્ષના લોકો છે, મેયર છે, એમનો શું જવાબ? એમનો જવાબ એ હતો આ તો એક આમ જોઈએ ને તો 100 ઉપર અમે 5 ભારી, વિપક્ષના 5 સભ્યો છીએ, 4 અમે આમ આદમી પાર્ટીમાંથી 4 સભ્યો છીએ, 4 ભારે પડ્યા એવું કહી શકાય. મેયરને અમે ખાલી એટલો જ સવાલ પૂછ્યો કે ખાડીપુર ન ફરીવાર આવે એના આયોજનો પૂછે તો એમના પાસે તાકાત નહોતી અમને જવાબ આપવાની. 30 વર્ષના શાસનકાળમાં પણ હજી એ આયોજનો નથી કરી શક્યા. ખાડીપુરથી લોકોને કેવી રીતે બચાવી શકાય? તમને શું લાગે છે કે મોકો ન આપવાનું કારણ શું છે? તમે પણ પ્રજાના પ્રતિનિધિ છો, તમે પણ તમારા વોર્ડમાંથી ચૂંટાઈને આવ્યા છો, તમને એમને કોઈ કોર્પોરેટરની સીટ ઉપર નથી બેસાડી દીધા, તો બોલવા કેમ નથી દેતા? આ 30 વર્ષની પોલ એમની ના ખુલ્લી પડે અને 30 વર્ષમાં એ નિષ્ફળ ગયા છે એ સાબિત ન થાય એટલા માટે અમારો અવાજ દબાવી દેવામાં આવે છે. અમને સભામાં બોલવા જ નથી દેવામાં આવતા. અમને જવાબ દેવાની એના કોઈમાં તાકાત નહોતી એટલે અમને સસ્પેન્ડ કરી દીધા અને પાછું તો કહે છે કે હજી 2 સભા તમને અંદર નહીં અમે બેસવા દઈએ, માફી માંગો. આ બધું એમનો સ્ટન્ટ છે. એ લોકો એવું ઈચ્છે છે કે વિપક્ષ વગરનું શાસન હોવું જોઈએ. સામાન્ય સભા જે જનપ્રતિનિધિઓ છે તેમના પ્રશ્નો માટે હોય છે, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા સામાન્ય સભા જે થઈ રહી છે તેમાં વાહવાઈ કરવામાં આવી રહી છે એવો આક્ષેપ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે લગાવ્યો. હવે આપણે અન્ય આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેશભાઈ સાથે વાત કરીએ કે
આ સમગ્ર માહોલને કઈ રીતના જોઈ રહ્યા છે? જી ધર્મેશભાઈ. પહેલી વાત તો એ છે કે સામાન્ય સભા સુરત શહેરના પ્રશ્નો માટે હોય અને દરેક નગરસેવક પોતપોતાના વિસ્તારની અને શહેરની કોઈ પણ સમસ્યાની વ્યવસ્થિત રજૂઆત કરી શકે. એના માટે ગુજરાત રાજ્ય સરકારે મહાનગરપાલિકા માટે સભા સંચાલન માટે બનાવેલા નિયમ મુજબ દર મહિને ઓછામાં ઓછી સભા ભરવાની હોય છે. એટલે આ લોકો તો સભા ભરવા જ નથી માંગતા, તો નિયમ છે એટલે ભરે છે. અને એક જ સભા ભરવાની એવો નિયમ નથી. 2 સભા ભરી શકે, 3 સભા ભરી શકે, 4 સભા પણ ભરી શકે. પૂર આવ્યા પછી મેં માનનીય મેયરશ્રીને એક પત્ર લખીને અમે સૌ લોકોએ રજૂઆત કરી કે ખાડી માટે સ્પેશિયલ અલગથી સેશન બોલાવવામાં આવે, ખાડીપુર ટાળવા માટે શું કરી શકાય એની વ્યવસ્થા કરવામાં આવે. અને મેયરશ્રીને અમે એવું પૂછ્યું કે આ કમિટી જે બની છે એની અંદર કોણ કોણ છે? આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં, શાસકોમાં મેયરશ્રી છે? તો કે ના. મેં કીધું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે કમિટીમાં? તો કે નહીં. મેં કીધું ડ્રેનેજ કમિટીના ચેરમેન છે? તો કે નહીં. મેં કીધું આરોગ્ય સમિતિના ચેરમેન છે? તો કે નહીં. મેં કીધું સુરતના 12 ધારાસભ્યો છે એમાંથી એકય છે? તો કે નહીં. મેં તો છે કોણ? તો એને કીધું કે એક સચિવ છે, એક કલેક્ટર સાહેબ છે અને એક અહીંયા મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે. મેં તો એ તો બદલાતા રહે. તો 3 વર્ષે, 2.5 વર્ષે, 3.5 વર્ષે બદલાઈ જાય. વળી નવા આવે, વળી નવી કેવીલીનો નવો દા કરો. રચનાબેનને એને એમ કીધું કે માફી માંગે. અરે ખાડીપુર ટળી જતું હોય તો અમે દંડવત પ્રણામ કરીને માફી માંગી લઈએ. અમારા માફી માંગવાથી ખાડીપુર ટળી જતું હોય, લોકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન ટળી જતું હોય તો અમે તો દંડવત પ્રણામ કરી. અમે અમારા ઘરેથી દંડવત પ્રણામ કરતા કરતા અહીં આવશું તો એમ કરવાથી થઈ જતું હોય તો ચર્ચા એ નથી કે માફી માંગવી કે ન માંગવી. ચર્ચા માત્ર એટલી છે કે ખાડીપુરને ટાળવા માટે આપણે સૌ લોકોએ સાથે બેસી આનું આયોજન કરવું જોઈએ. અને ખાડીપુર કમિટીમાં ભલે આપણામાંથી ચૂંટાયેલો એક પણ પ્રતિનિધિ નથી, પણ ખાડીપુર બાબતની જે કમિટીની રચના થઈ છે એનો દર મહિનાનો અહેવાલ સામાન્ય સભામાં આવવો જોઈએ કે આ મહિનામાં શું કામ થયું ને હવે પછી પ્રગતિ ક્યાં પહોંચી છે. જો એ થશે તો આપણે આ ખાડીપુરને કાયમી માટે ટાળી શકશું, નહીં તો નહીં ટાળી શકીએ. આ તો ખાડીપુર આવ્યું એટલે પ્રજાને 6800 રૂપિયા બાકી દેવાના, સહાય આપી દેવાની, બધાને ભૂલવાડી દેવાનું. આ એક ષડયંત્ર છે. બીજી વાત એ છે, એને એમ લાગતું હોય જનતાને એવું બતાવવા માંગતા હોય કે વિપક્ષ નબળો છે, વિપક્ષ અવાજ નથી ઉઠાવતો, વિપક્ષ ખોટું બોલે છે, માફી માંગે. અરે આખું સુરત જોશે, સુરતની સાથોસાથ આખું ગુજરાત જોવે. ફેસબુક લાઈવ કરો ને તમે, 115 જણા, અમે 4 જણા આપના ને 1 જણો કોંગ્રેસનો. કોણ જનહિત માટે, પ્રજા માટે પ્રશ્નો ઉઠાવે આખું સુરત જોવે. તમને શું વાંધો છે? કરો રજૂઆત, કરો FB લાઈવ, યુટ્યુબમાં મૂકો લાઈવ. કોઈ જાતનો ખર્ચો નથી. ઉલટાનું લોકો જેટલા વધુ જોશે એટલી મહાનગરપાલિકાના આવક થશે. અને સુરતની જનતા જોશે કે અમે જેમને મત આપીને મોકલા છે, જેમને ચૂંટીને મોકલા છે, એ ન્યા જઈને ખાલી નાસ્તો કરવાનું, ચા પાણી પીવાનું, ગપ્પા મારવા જાય છે કે અમારા માટે કઈ બોલે છે? આ વાત હકીકત છે. અને માફી માંગવાની જરૂર તો એમને છે કે 30 વર્ષના શાસન પછી પણ ખાડીપુરને ટાળી શક્યા નથી. 30 વર્ષના શાસન પછી પણ રોડ રસ્તાઓ સારા બનાવી શક્યા નથી. દર્શક મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યારે પહેલી વખત ખાડીપુર આવ્યું હતું અને બીજી વખત જે ખાડીપુરની લીધે જે લોકોને નુકસાન થયું છે એ તો બીજી વાત છે, પરંતુ આ સમગ્ર ખાડીપુરના કારણે જે ઠેકાણે પાણી ભરાયા છે તે પાણી ભરાવાના કારણે સુરતમાં 46 થી વધારે લોકોના મૃત્યુ થયા છે. આ મારો આંકડો નથી, માહિતી ખાતાએ આપેલો આંકડો છે કે 46 થી વધુ લોકોએ પોતાનો જીવ ગયો છે. અને આ લોકોનો જીવ જવો એ સામાન્ય બાબત નથી. છતાં પણ સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વાહીવાહી થાય છે કે અમારા નેતા આવીને કેસ લોડ આપ્યો હતો, અમારા નેતાએ આવીને અહીંયા નિરીક્ષણ કર્યું હતું. પણ જે 46 લોકોના મૃત્યુ થયા છે એ 46 લોકો માટે કયા નેતા આવીને સાઈડમાં ઉભા હતા? જે 46 લોકોના મૃત્યુ થયા છે તેના પરિવાર સાથે કયા નેતા આવીને ઉભા હતા? એ 46 લોકોના મૃત્યુ થયા છે એ લોકો પાસે જઈને નેતાઓએ શું સાંત્વના આપી હતી એ પણ એક પ્રશ્ન છે. કારણ કે માત્ર અને માત્ર વાહવાઈ લેવાનો જે મુદ્દો છે એ આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં કહેવામાં આવ્યો છે અને એવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કે પ્રશ્નો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો નથી ઉઠાવતા, માત્ર વાહવાઈ કરે છે. ધર્મેશભાઈ, જે 46 લોકોના મૃત્યુ થયા છે આ લોકોની ચર્ચા સામાન્ય સભામાં એકવાર પણ કરવામાં આવી? જ્યાં ભાજપને એમ લાગે કે અહીંયા અમે પાછળ જઈશું, બેકફૂટ પર જઈશું, ત્યાં યશસ્વી વડાપ્રધાનના વખાણ કરવા માંડે,
અમારા મૃદુ મુખ્યમંત્રીના વખાણ કરવા માંડે, અમારા મેયર આવા છે એવા વખાણ કરવા માંડે, 30 વર્ષના શાસનમાં મેં આમ કર્યું, વિદેશમાં પણ અમારો ડંકો વાગે છે આ વાતો કરવા માંડે. 46 લોકો મૃત્યુ પામ્યા. આના જવાબદાર કોણ? આ કોના માર્ગદર્શન હેઠળ ખાડીપુર આવ્યું હતું? અને એવું કેવું માર્ગદર્શન હતું કે ખાડીપુર આવ્યું પછી આટલા લોકોના 46 કરતા વધુ લોકોના મૃત્યુ થયા? આ બાબતે કોઈ ચર્ચા નહીં. સામાન્ય સભામાં આવવાનું હું બહુ ગેરંટી આપું છું. મેયરમાં ભાજપ શાસકોમાં તેવડ હોય તો આવતી સામાન્ય સભા લાઈવ કરી બતાવે અને જોવે કે કેટલા લોકો પ્રશ્ન ઉઠાવે છે, સામાન્ય સભા કેટલી સારી ચાલે છે, લોકો શું બોલે છે, ચા નાસ્તો કરવા કેટલા આવે છે, એ આખું સુરત જોવે. અને હું તો એમ કહું છું સામાન્ય સભા અહીંયા નહીં, સામાન્ય સભા ઇન્ડોર સ્ટેડિયમમાં બોલાવી દે, આખા સુરતના આમંત્રણ આવું આપવું જોઈએ. 6800 લોકોને બેસવાની વ્યવસ્થા છે. 6800 લોકો દર વખતે આવે અને જોવે કે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેવી કેવી વાતો અને કેવા કેવા ગપ્પા અહીંયા બેઠા બેઠા. ભારતના તમામ ભાઈઓ બહેનોને વિનંતી છે કે તમારા પ્રતિનિધિઓને એક જ સવાલ કરો કે સામાન્ય સભા લાઈવ કરો. અમારે જોવું છે કે તમે ત્યાં જઈને કરો છો શું, કેવા ગપ્પા મારો છો, ચા કેટલી વાર પીવો છો, નાસ્તા કેટલી વાર કરો છો, ઠઠ્ઠા મસ્કરી કેટલી વાર કરો છો. આ બાબતે દરેક જનતાએ ભલે એને મત આપ્યો હોય અને હજી મત આપજો, પણ સવાલ પૂછો, જવાબદેહી, એકાઉન્ટેબિલિટી નક્કી કરાવો. આપણે જોયું એ પ્રમાણે સુરતમાં જે સામાન્ય સભા થઈ એના વિશે જણાવ્યું આમ આદમી પાર્ટીના કોર્પોરેટરશ્રીઓએ કે સામાન્ય સભામાં શું થાય છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર એવું કહી રહ્યા છે કે સામાન્ય સભા લાઈવ થાય અને જનતા જ જોવે કે સામાન્ય સભામાં શું થઈ રહ્યું છે. સાગર કલસરિયા, જમાવટ, સુરત.